સમજી ગયા ને મારા મનની વાત તમે સમજી ગયા ને. ઈશારો ઈશારો મે. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમને સાંભળવા મળશે ગુજરાતી. કેમ કે તમારે બધાની ડિમાન્ડ પણ આપણે ફરીથી ગુજરાતીમાં વ્લોગ લાવી રહ્યા છીએ. કારણ કે એમાં એવું થતું હતું કે ઘણા લોકો આપણે હિન્દી સમજ सकते हैं पर बोल नहीं सकते, तो हमने सोचा कि और कई लोगों की कमेंट थी, शिवांगी बेन, वीना बेन, कई लोगों की ઘણા બધા લોકોની કોમેન્ટ હતી કે ગુજરાતીમાં બનાવો, ગુજરાતીમાં બાકાજી કી બોલાવો. તો પાછા ગુજરાતીમાં આપણે આ ચેનલ પર બાકાજી કી બોલાવીશું અને ઓલી ચેનલ પર પણ આપણે કંઈક નવું લાવશું, પણ હજી વાર લાગશે. અત્યારે આપણું શેડ્યુલ થોડુંક ટાઈટ છે. હા, નવા વાવા પહેર્યા તે મારે ભાઈ ને રજા છે ભાઈ. તો ચાલો ચા પાણી નાસ્તો કરીને આપણે જવાનું છે ઓફિસે. આજે છે સન્ડે, પણ આપણી ઓફિસ આજે પણ ચાલુ છે. ગયા સન્ડેના પણ ચાલુ હતી, કારણ કે દર વખતે એવું થાય છે કે શુક્રવારે ફૂલ બાકાજી કે વરસાદ આવે છે ને, એટલે આપણે રવિવારે જવું પડે છે. કારણ કે બંને ખાતા મારા છે એ ફૂલ લોડિંગ વાળા છે અને ફૂલ લોડિંગ રહી છે, તો એ લોકોનું કામ અટવાય એવું કામ નહીં કરવાનું ને, હે ને ફટાફટ દળાવીને આવજો ભાઈ, મારે જવું છે ગાડી લઈને પાછું. હા, અંકલ ને ક્યાં જવાનું છે? ટાટા. દેવાંશી ને ક્યાં જવાનું છે? દેવાંશી ને ટાટા જવાનું હોય, ચોપાટી જવાનું છે. હે, હાલો ચા પાણી નાસ્તો કરી લઈ. સન્ડે હતો પણ કીધું એમ નીરુને આજે ઓફિસે જવાનું હતું તો ત્યાં જતા રહ્યા છે અને નિરૂપાને પણ બહાર ગયા છે, તો હું ને મમ્મી જ છીએ આજે. તો આજે આપણે આ દહીંની તીખારી પડેલી હતી અને મરચાં તળેલા હતા અને ભાખરી પણ પડેલી છે, એટલે માટે બે હતા ને તો વિચાર્યું આજે આ ઢોકળી બનાવી નાખીએ. ચણાના લોટની ઢોકળી છે, જેને વડી પણ કહેવામાં આવે છે. તો આ બેટરમાં આપણે ચણાનું બેટર હોય છે, જેમાં આપણે છાશ ને પાણી નાખ્યું અને ટમેટા પણ તમે નાખી શકો છો, પણ આપણે છાશ નાખીને એટલે ટમેટા નથી નાખ્યા. અને પછી થોડું થોડું પાણી નાખી અને તેના બધા મસાલા અને મીઠું નાખવાનું હોય છે. પહેલાં ખાવાનો સોડા નથી નાખવાનો હતો. પછી બેટરને એકદમ મિક્સ કરી ઉપરથી ધાણા નાખીને તેને આવી રીતે ચડવા દેવાના હોય છે. જો આપણે ચડે છે, હજુ 5 મિનિટ પહેલાં મૂકેલું પણ ચડી નથી. આપણે ચેક કર્યું, જો અહીંયા ખાડો પડી ગયો. જો ચડી ગયું હોય ને તો તે ન થાય. તો કાંઈ નહીં, આપણી ઢોકળી બફાઈ છે તો બફા દઈએ અને પછી જમવા માટે બેસી જઈએ. તો ગાઈસ, જમીને આ બહાર આવી ગયા ને જો દેવાંશી બેન આવી ગયા મમ્મીને ફોન લઈને. જો આવું કઈક કરે છે, બધાને રેકોર્ડિંગ બોલીને મોકલી દીધા. જો નહીં દઉં હવે ફોન, એવું કર્યું તો હો ને દેવાનો જ નહીં. તો બસ 2 વાગી ગયા છે, જમીન ફ્રી થયા. હવે ઉપર જઈને લેવાના છે આપણે કપડાં અને નીરવ ત્યાં 4 વાગે આઈ થિંક આવશે, ફિક્સ નથી, અને કામ હશે તો સાંજે આવશે અથવા 4 વાગ્યાનું કીધું છે. તો બન્યા રહેજો મારા બ્લોગમાં. નવા બ્લોગને લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કે તો લાઈક કરો કે તમે બહાર હાલો. જો સોફે ચડી ગઈ, જો ચડી ગઈ. નીચે ઉતરો. દેવાંશી બેન હવે આમ તો થોડા દિવસના જ મહેમાન છે કા, પછી એને વરાછા મકાન છે ને ત્યાં રહેવા જતા રહેવાના છે. હવે વધીને 15 થી 20 દિવસ કે મહિનો દિવસ જો. અને આ રૂટીન તો રોજનું છે. આ ચાપ ચાલુ હોય કે મોઢામાં નાખે, પછી ચાપ લીધી છે, લીધી સ્વીચ આમ જો મોઢામાં નાખે. રાઈની ના પાડી છે તોય આ હું પહેર્યું તે આજે ન્યુ વાવા લે. ઈ શું છે બાબુ? બાય બાય કહી દે, બાય બાય કહી દે લે. બાય. તો ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયા છે. આજે સન્ડે હતો, ઓફિસ ચાલુ તો આપણે કીધી એમ, પણ 3:30 થયા. આપણે હજુ 3 વાગે ઉપર ગયા ફ્રી થઈને. 3:30 કે 5 3:30 જ થયા, થોડીક વાર છે. મને કઈ નથી જમવું, મેં રસોઈ નથી બનાવી. હવે જોડે નાસ્તો લઈ આવ્યા છે. શું લાયા છો? ઈદડા અને બુંદી લાવ્યો છું.
ઈદડા અને બુંદી. દૂધી ગાંઠિયા ખાવાના છે. ઓકે, ચાય પીવી છે? નહીં, ચાય નહીં પીવી. તો ચા હાથે હાથે કરી નાખ. આ બુંદી. બુંદી. Look at this બુંદી. આઈ લાઈક ઇટ. કોરી પડી ગયા લેવાની મજા ખાવાની. કાઈ નહીં, હવે ઈદડા તો હમણાં આપણે કાલે બનાવ્યા હતા ને. આપણને આમ મજા આવે ને તો ઈદડા આપણો ફેવરિટ આઈટમ છે. ઓકે, તો કાઈ નહીં, ઈદડા લેવા છે એ ખાઈ લેશું. લાવો શું ડીશ કોની બુંદી નીકળી. એક ડીશ આપો બીજી. 30 ના માંગ્યા ને તે ભાઈ 20 ના કર્યા. તો કાઈ નહીં, ખાઈ લઈએ હવે, હે ને. તો ગાઈસ આપણે 6 વાગે ગયા હતા શોપિંગ કરવા માટે. તે વસ્તુ લીધી પછી રિવીલ કરી, કેમ કે ત્યાં બ્લોગ આપણે બનાવી નથી શકતા એટલા માટે. અને પછી અત્યારે વાગી ગયા છે 7:30 અને જમવા માટે આવી ગયા ને. ઢોસા ખાવા. ઓકે, ઢોસા ખાવા માટે આવી ગયા છે. જો અહીંયા મસાલા ઢોસા એના મરચા વગરનું છે ને મારું સ્પાઇસી મીન્સ કે રેગ્યુલર. ના એક પેપર છે આપણું, હે ને. તો કાંઈ નહીં, જમી લઈએ, હે ને. તો ગાઈઝ અત્યારે ફાઇનલી અમે લોકો ઢોસા ખાઈને ઘરે આવી ગયા છીએ. અને તમને જેમ કીધું તેમ અમારા મેડમ ખરીદી કરીને લાવ્યા છે શોપિંગ કરીને. તો એ તમને રિવીલ કરશે કે શું શું ખરીદી કરીને આવ્યા છે. લેવાનું તો શું લઈને આવ્યા છો દર વખત લેવું. તમે મને ઘરેથી શું કહીને ગયા હતા? ધોવા માટે ખાલી એમ. હા, આમ હો મને આમ નિરાતે આવીને કીધું હાલ ને આપણે કંઈક જઈએ. એ કે આપણે કંઈ લેવું નથી પણ એ કે રીલ્સ લઈને આવી. જો આ રીલ્સ છે એ કે આપણે અહીંયા જ છે એ કે હાલ ને બહુ આગું નથી, રંગોલી ચોકડી છે, હાલ ને એ કે જોવું જ છે, ખાલી લઈશ નહીં એ કે. પણ પછી ત્યાં ગયું તો હું જોઉં ગમી ગયું. ગમી ગયું નહીં. ક્યાં કરો છો? 5:30 ના ગયા હતા. ત્યાં ઓલું શાકભાજીની માર્કેટમાં ઓલો ગાય નો ઘૂસી ગયો અહીંથી અહીંયા અહીંથી અહીંયા અહીંથી અહીંયા. એમ જ હોય. હું થાકી ગયો ઊભો પછી ઊભો રાખ્યો એનો મને કોઈ પ્રોબ્લેમ નથી. ચૂંદડી એની મને આપી, એનો મોબાઈલ મને આપ્યો અને એ ખુલ્લે આમ આખી માર્કેટમાં ક્યાં બોલી ગાયું રખડતી એમ રખડે. હો ભાઈ તમારે બધું ગોતવું પડે, તારી જેમ ન હું હોય. હું તમારે ગોતવું પડે, બધું સારું લેવાનું હોય, છે. સસ્તું ને સારું. હા હા, ખાલી 2 ટ્રાઉઝર જ લીધા છે, બીજું ક્યાં કાંઈ નહીં. ટ્રાઉઝર કહેવાય એને? પેન્ટ કહેવાય ને, પેન્ટ અને ટ્રાઉઝર બી કહેવાય ને. છે મને ન ખબર એવું બધું. ફિલહાલ આપણે એડિટિંગ કરતા હતા, હા એડિટિંગ બટ આ ચાલે છે. વ્લોગનો આપણે એન્ડ દઈ દઈએ પહેલા. હા તો જો આપણે હવે પેન્ટ લીધા છે. અમારે મેડમે જો આ 2 પેન્ટ લીધા છે, એક આ ને એક આ. હા, અને બીજું ઘણું બધું ટી શર્ટ ને બી શર્ટ ને ઘણું જોયું પણ કઈ જોયું મેળ ઘણું નહીં પણ છે આવ્યા. ને નહીં, મને મજા નથી આવતી. હમ. લેવાનું તો એક જ, પછી 2 લીધા આપણે. બ્લેક તો ઓલ ઓવર જોતું જ હોય હમ. એટલા માટે. જ્યારે હોય ત્યારે એમ કે તું મારી હારે કઈ લેવા નથી આવતું, મારી હારે કઈ લેવા નથી આવતું, પણ થાય એવું ત્યાં આપણે ઊભું રહેવાનું. એ એની રીતે એ ગોતતી હોય તો ઈ આપણને મજા ન આવે. અહીંયા ઊભું રહેવાનું. બાજુમાં ઊભીને suggest કરાય, એકલું ઊભું ન રહેવાય. આપણે ફોન લઈને એકલા ઊભા હતા, પછી સજેસ્ટ કરીએ, હા ભાઈ સજેસ્ટ કરીએ તો એ તમને તો જે મજા આવે છે, આ તો એમ જ હોય. તમને જે મજા આવવાની છે ઈ જ તમે લેવાના છો. ખબર જ છે, પણ મારી ચોઈસ જ કેવી છે, કોઈનું નથી ગમતું એમ. સમજી ગયા ને મારા મનની વાત? તમે સમજી ગયા ને? ઈશારો ઈશારો મેં હો જાતી હે બાतें. ગાઈ જો હાલો ઈશારો ઈશારો મેં. મને નથી આવડતું, મેં પહેલી વાર તાર પાસે સાંભળવા આવી, તારા બનાવેલું. કાંઈ વાંધો નહીં. તો અમારા મમ્મી છે ને જો અહીંયા બહાર બેઠા છે, જમી કાઢવીને બધા બેસી ગયા છે. મમ્મી અમારો ફોટો જો બતાવો તો ફોટો કોણે મોકલો છે? હર્ષા માસીએ. પૂછું એને આ ફોટો કઈ કેમ હા એમ. જો અમે જ્યારે 2001માં પિક્ચર બનાવ્યું ને ત્યારે રાજપૂત નહીં હિના રાજપૂત, લગભગ સરનેમ એની હિના રાજપૂત છે. રાજપૂત જ છે. હા પણ શું કહેવાય બહુ પાક્કું યાદ નથી. નામ હિના છે એ ખબર છે. આ આપણો ફોટો છે તો મને તેડ્યો છે. કેમ તેડ્યો છે? આવો આવો શર્ટ ને કેવો હું લાગતો જવો કા ક્યાંથી કાઢ્યો ફોટો આપણો? હર્ષા માસીને પૂછ્યું છે કે હા. કાઢ્યો છે એમ. આ ફોટો અમારી પાસે નથી, એ ફોટો એની પાસે છે. કાઢ્યો ક્યાંથી? પૂછી લેજો યાર. મારી પાસે રહ્યો ક્યાં છે આ ગયો ફોનમાં ફોન? આવડો ક્યાં છે હિના રાજપૂત વાળા? આ છે તે નકર હિતેન કુમાર મેઘા. હર્ષા માસી કાઢ્યું ને ખરો આપણે 2001માં પિક્ચર બનાવ્યું હતું. આપણે નહીં, અમારા દાદાએ બનાવ્યું.
અમારા દાદા એ પિક્ચર અમારા દાદાએ બનાવ્યું હતું ને જેમાં આપણને 10 સેકન્ડનો રોલ ભજવવા મળ્યો હતો. તો અત્યારે અમારા મમ્મી તો હજી ફોટા બતાવે છે. આપણી પાસે તો આ હતો, એકલીનો નહોતો, એની પાસે એકલી. આ એને ઝૂમ કરીને પાડેલો એ જ ફોટો છે મમ્મી. તો કંઈક પણ હિસ્કો બંધ કરો તો કંઈક દેશું છે ને. આમાં તો બધાય છે ને. હા આ ફોટો ઝૂમ કરીને પાડેલો જો અમારો ભાઈ કેવો દેખાતો જોવો તમે. ને રાંધી છે અને હા હા જો આ ફોટામાં અમે આ શૂટિંગ જોવા ગયા હતા હાલોલ લકી સ્ટુડિયોમાં. અમારા આંટી છે, હિના રાજપૂત છે, આ અમારી મમ્મી છે, અમારા ભાઈ છે, એટલા બધા છે. આમાં તો અમારા ભાઈએ લાલ પટ્ટાવાળો શર્ટ પહેર્યો છે, આપણે ચોકડીવાળો પહેર્યો છે. અમારા આંટી આવી લોક લાગી ગયો. પાછું હા અમારા આંટી ને એ લોકો એના લગ્ન જ થયા હતા ને કાં હજી અમારા આંટીના અંકલના મેરેજ જ થયા હતા. એ મેરેજ કરીને અહીંયા આવ્યા હતા અને અમે લોકો અહીંયાથી અમારું વેકેશન પડ્યું હતું. પહેલા ધોરણનું એમ કંઈક હતું. પહેલા ધોરણના વેકેશનમાં અમે લોકો ગયા હતા શૂટિંગ જોવા. ત્યારનો ફોટો મમ્મીના હાથમાં આવ્યો છે. અમારા મેડમજીનું એડિટિંગ ચાલી રહ્યું છે. તો કાંઈ નહીં, આ વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ કરી દઈએ. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં, અને હવેથી આપણા વ્લોગ આવશે ગુજરાતીમાં. કારણ કે બધાની ડિમાન્ડ અને કમેન્ટને ધ્યાનમાં રાખીને આપણે હવેથી વ્લોગ ગુજરાતીમાં બનાવવાના છીએ. તો કોણે કમેન્ટ કરી કે ગુજરાતીમાં બનાવો, તો ફરી એકવાર આ વ્લોગમાં કમેન્ટ કરી દેજો. અને આપણે ફેસબુક પર પણ એક શું કહેવાય મિની વ્લોગ ફેસબુક પર આપણા મિની વ્લોગ થયો અને ફેસબુક પર આપણે એક ક્વેશ્ચન કરેલો કે જેનો આન્સર જે આપશે ને તેનું નામ આપણે વ્લોગમાં બોલશું, એવી રીતનું આપણું હતું. તો એમાં એક ક્વેશ્ચન હતો ને જેનો આન્સરનો સાચો આન્સર કોણે આપ્યો છે. ક્વેશ્ચન કર્યો છો કે કઈ વસ્તુ છે જે તમારી છે પણ તેનો ઉપયોગ બીજા લોકો વધારે કરે છે. તો એને જે પહેલી કમેન્ટ કરશે તેનું નામ આપણે વ્લોગમાં રિવીલ કરશું, એવી રીતનું આપણે ક્વેશ્ચન કરેલો હતો ફેસબુકમાં. તો એમાં આપણું પોતાનું નામ આવે છે કે જેનો છે આપણું પણ બીજા વધારે યુઝ કરે છે. એટલે એનો ફર્સ્ટ રિપ્લાય આપ્યો છે અશ્વિન ભાયાણીએ. થેન્ક યુ. તો થેન્ક યુ સાચો આન્સર આપવા માટે. ઓકે, તો અમારા બ્લોગને વધુ લાઈક, શેર અને કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળશું ફરીથી આવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.